હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું ધનશ્રી કિચનમાં. તો આજે આપણે બનાવીશું પાઉંભાજી, એકદમ રેસ્ટોરન્ટ જેવી. તમે એકવાર ઘરે બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. પાઉંભાજી બનાવવા માટે આપણે 2 ટામેટાં, 2 બટેકા, થોડું ફુલાવર, 1 બીટ મીડિયમ સાઇઝનું, 2 ડુંગળી, 3 ચમચી પાઉંભાજી મસાલો, 1 બાફવામાં નાખીશું અને 2 ચમચી વઘારમાં નાખીશું. 1 ચમચી મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર અડધી ચમચી, જીરું પાવડર 1 ચમચી, આદુ લસણની પેસ્ટ. વઘારમાં નાખવા માટે સૂકી મેથી, કોથમીર, મરચાં, તીખા મરચાં 2, કેપ્સિકમ મરચું 1. વઘારમાં નાખવા માટે ડુંગળી ટામેટાં પછી કટ કરી નાખ. હવે બધા શાકભાજી બાફવા માટે આપણે એક કુકર લેશું. તેમાં 2 પાવડા તેલ નાખીશું અને તેમાં થોડું જીરું નાખીશું. જીરાને તેલમાં સાંતળવા દઈશું. જીરું સાંતળાઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી પાઉંભાજી મસાલો નાખી તેને તેલ સાથે મિક્સ કરીશું. હવે આપણે તેમાં બે મીડિયમ સાઇઝના જે ટમેટાં કટ કર્યા હતા તે આપણે તેમાં નાખી તેને પણ મસાલા સાથે મિક્સ કરીશું. હવે બધા જે શાકભાજી કાપ્યા હતા તે પણ આપણે તેમાં નાખી દઈશું. અને તેને 1 થી 2 મિનિટ તેલમાં શેકશું. હવે આપણે બધા શાકભાજી શેકાઈ ગયા છે. હવે તેમાં આપણે 1 થી 1.5 કપ જેટલું પાણી નાખી તેને બાફવા મૂકીશું. હવે આપણે કુકરને ઢાંકી દઈશું અને 5 થી 6 સીટી પડે ત્યાં લગી તેને બાફવા દઈશું અને પાઉંભાજી મેસરથી તેને મિક્સ કરી દઈશું. ભાજી વઘારવા માટે આપણે એક કઢાઈમાં 5 થી 6 પાવડા તેલ નાખીશું અને તેલને ગરમ થવા દઈશું. હું આ ભાજી 6 થી 7 જણા માટે બનાવું છું. તમે તમારા હિસાબે મેઝરમેન્ટ કરી શકો છો. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં 1 કેપ્સિકમ મરચું કાપ્યું હતું તે નાખીશું. 1 ટામેટું અને 1 ડુંગળી પણ વઘાર માટે અલગથી કટ કર્યા હતા તે પણ આપણે તેમાં નાખી અને તેલમાં શેકાવા દઈશું. બે તીખા મરચાં પણ એમાં નાખીશું. હવે આમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું. 1 ચમચી ગરમ મસાલો, તમે તમારા હિસાબથી તીખું કરી શકો. 1 ચમચી જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર. આમાં પાઉંભાજી મસાલો પણ 2 ચમચી નાખી દઈશું. આદુ લસણની પેસ્ટ. હવે તેને આપણે મિક્સ કરીશું. કસૂરી મેથી, સૂકી મેથી. હવે જ્યાં લગી ડુંગળી ટમેટાં ચડી ન જાય ત્યાં લગી આપણે તેને મસાલા સાથે મિક્સ થવા દઈશું. હવે તે મિક્સ થઈ ગયા છે તો તેને આપણે પાઉંભાજીના મેસરથી આપણે તેને મિક્સ કરી દઈશું. અને જે આપણે બાફવા મૂક્યું હતું તેને પણ આપણે આમાં મિક્સ કરીને થોડી વાર ઉકળવા દઈશું તેલ સાથે. આજે આપણે બાફ્યું હતું તે આમાં નાખી દીધું છે. હવે 5 થી 6 મિનિટ આપણે તેને ઉકળવા દઈશું. 5
પાઉં શેકવા માટે આપણે થોડું બટર લઈ એમાં અડધો ચમચા જેટલો ભાજી નાખીશું અને તેમાં પાવને શેકીશું. તો પાઉં આપણા શેકાઈ ગયા છે. બીજી બાજુ પણ આપણે થોડો અડધો ચમચો જેટલું ભાજી નાખી અને બીજી બાજુ પણ પાઉંને શેકીશું. તો તૈયાર છે આપણી એકદમ રેસ્ટોરન્ટ જેવી પાઉંભાજી ઘરે. તમે જરૂર ટ્રાય કરજો. અને હા, મારી રેસીપી ગમી તો મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.